મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાઇટ ટુ એજ્યુકેશન વિશે, એટલે કે આરટી ધોરણ 1ની અંદર મફત પ્રવેશના ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે શરૂ થશે તેના વિશે ચર્ચા કરીશું. તે ઉપરાંત ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, જેથીને જ્યારે ફોર્મ શરૂ થાય ત્યારે તમારી પાસે એ ડોક્યુમેન્ટ અવેલેબલ હોય, અને જો ન હોય તો તમે અત્યારે જ બનાવી શકો. તો મિત્રો, સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. મિત્રો, જો તમને અમારા વિડીયોથી ફાયદો થતો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. જો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, અહીં તમે જોઈ શકો છો રાઇટ ટુ એજ્યુકેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી આપણે કેટેગરી વાઇઝ ડોક્યુમેન્ટનું લિસ્ટ છે એ ડાઉનલોડ કરેલું છે. સૌપ્રથમ તમને ક્રમ જોવા મળશે, ત્યાર પછી કેટેગરીનું નામ અને અહીંયા જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે એનું લિસ્ટ તમને જોવા મળશે. મિત્રો, પ્રથમ જે 3 છે, જેમ કે અનાથ બાળક હોય અથવા તો સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક હોય કે પછી બાળગૃહના બાળકો હોય, તો મિત્રો આ 3 જે બાળકો હોય તો એમને સૌપ્રથમ તો જન્મનું પ્રમાણપત્ર જોશે, રહેઠાણનો પુરાવો, ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે CWCનું એક પ્રમાણપત્ર હોય છે, ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો છે એ અપલોડ કરવાનો હોય છે. તો મિત્રો, આ ત્રણેય માટે સેમ જ ડોક્યુમેન્ટ રહેશે, તમે અહીંયા જોઈ શકો છો, અને જો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો પણ લઈ શકો છો. ત્યાર પછી મિત્રો, બાળ મજૂર અને સ્થળાંતરિત જે મજૂરના બાળકો હોય એમને શું જોશે, તો એમને જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ત્યાર પછી લેબર અને રોજગાર વિભાગનું શ્રમ અધિકારીનું એક પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટો, માતા પિતા અથવા તો વાલીનો સહીનો નમૂનો છે એ અહીં અપલોડ કરવાનો રહે છે. ત્યાર પછી 5મી કેટેગરી છે મંદબુદ્ધિ અને સેરેબ્રલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો કે પછી શારીરિક રીતે વિકલાંગ હોય, જે ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબ તમામ દિવ્યાંગ બાળકો હોય તો એમને મિત્રો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જેમાં 40% કે એનાથી વધુ ટકાવારી ધરાવતા હોય તો એવા બાળકોનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. તો આટલી વસ્તુ તમારે અપલોડ કરવાની રહેશે. ત્યાર પછી ART એટલે કે એન્ટી રેટ્રોવાયરલ થેરેપીની સારવાર લેતા જે બાળકો છે એમને એક સિવિલ સર્જનનું પ્રમાણપત્ર અહીં અપલોડ કરવાનું રહે છે. ત્યાર પછી જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, પાસપોર્ટ સાઇઝ અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો, આ તમામને સેમ રહેશે. ત્યાર પછી 7મી કેટેગરી છે ફરજ દરમિયાન શહીદ થયેલ જે લશ્કરી હોય, અર્ધલશ્કરી કે પોલીસ દળના જે જવાનો છે તો આમના બાળકોને પણ અહીંયા પ્રાથમિકતા આપવામાં આવે છે, જેમાં જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. તો આટલા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી 8મી કેટેગરી છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તો તેવી દીકરીઓને અહીંયા કયા ડોક્યુમેન્ટ જોશે, તો મિત્રો એમાં સૌપ્રથમ જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, ત્યાર પછી સક્ષમ અધિકારીનો એકમાત્ર દીકરીનો સિંગલ ગર્લ ચાઇલ્ડ હોવાનો એક દાખલો રજૂ કરવાનો હોય છે, આવકનો દાખલો જે 1/4/2021 કે તે પછીનો જ હોવો જોઈએ. મિત્રો, આ જે PDF છે એ ગયા વર્ષની છે, તો એના કારણે આપણે છે એ અહીંયા વર્ષ તમારે 21 સમજી લેવાનું રહેશે, કારણ કે 3 વર્ષ સુધી આવકનો દાખલો છે એ માન્ય રહેશે. ત્યાર પછી તમારું પાન કાર્ડ છે, છેલ્લા વર્ષનું ઇન્કમટેક્સ રિટર્ન જો ફાઇલ કરેલ હોય તો એ તમે અપલોડ કરી શકો છો. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મનો પણ નમૂનો આપણી પાસે છે, જે આપણે વિડીયોના છેલ્લે છે એ જોઈ લેશું, જેમાં પાન કાર્ડ કે ઇન્કમટેક્સ ના ભરતા હોય તો એવા લોકોએ આપવાનું રહેશે. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો. ત્યાર પછી મિત્રો 9મી કેટેગરી છે, જેમાં રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા જે બાળકો છે એમને જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આંગણવાડીમાં અભ્યાસ કરેલ છે તે મતલબનું એક સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર, આવકનો દાખલો જે 1/4/2021 કે તે પછીનો જ હોવો જોઈએ. મિત્રો, આ જે 20 લખેલું છે એ ગયા વર્ષની PDF છે, એના હિસાબે તમને અહીંયા 20 જોવા મળે છે,
આ વર્ષે છે એ તમે 2021 કે તે પછીનો, અહીં મિત્રો તમારે જો એપ્રિલ પછી ફોર્મ શરૂ થાય તો તમારે 22નો છે એ કરાવવાનો હોય તો એ તમે કરાવી શકો છો, અન્યથા તમારે આ વર્ષે કઢાવી લેવાનો રહેશે. 2022 પછીનો જો દાખલો હોય તો એ માન્ય રાખવામાં આવશે, તો એ તમે તારીખ છે એ જોઈ લેજો. ત્યાર પછી મિત્રો પાન કાર્ડ જો હોય તો એ તમારે અપલોડ કરવાનું છે, અથવા તો તમે ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો એ તમારે અપલોડ કરવાનું રહેશે. સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, જો તમારી પાસે પાન કાર્ડ કે ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એનો નમૂનો તમારે અપલોડ કરવાનો રહેશે. મિત્રો આપણી પાસે ઓલરેડી નમૂનો પડેલો જ છે. આપણે જેવો વિડીયોની અંતમાં આપણે શીખડાવશું કે તમારે ઓનલાઈન ડિક્લેરેશન ફોર્મ કઈ રીતે ફરી અને અપલોડ કરી દેવું. ત્યાર પછી પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ છે એ તમારે અપલોડ કરવાનો છે, અને માતા પિતા અથવા તો વાલીની સહીનો નમૂનો તમારે અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી એટલે કે SC, ST, ACBC, જનરલ કે અન્ય અથવા તો BPL કુટુંબના જે બાળકો છે તો એમને મિત્રો જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણ અંગેનો પુરાવો, જાતિનો દાખલો જો લાગુ પડતું હોય તો BPL યાદી નંબરવાળું એક પ્રમાણપત્ર અથવા તો BPL રેશન કાર્ડ છે એ અહીંયા માન્ય નથી, એ તમે જોઈ શકો છો. પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને માતા પિતા અથવા તો વાલીની સાઇન. ત્યાર પછી મિત્રો 11મી કેટેગરી છે, જેમાં અનુસૂચિત જાતિ એટલે કે SC અને અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરીના જે બાળકો છે તો એમને જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાન કાર્ડ, છેલ્લા વર્ષનું રિટર્ન અથવા તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા અથવા વાલીના સહીનો નમૂનો. ત્યાર પછી મિત્રો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ છે, એમના વિચરતી અને વિમુક્ત જાતિના જે બાળકો છે તો એમને મિત્રો અહીંયા આપણે ડોક્યુમેન્ટ જોઈ શકો છો. જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, આવકનો દાખલો, પાન કાર્ડ અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન, જો એ બંને ના હોય તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો છે એ તમારે અહીં રજૂ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો જે NTD-NTની અંદર આવતા હોય તો એમને એક NTD-NT હોવાનો દાખલો છે એ અહીંયા રજૂ કરવાનો રહેશે. બાકી તમામ જે ડોક્યુમેન્ટ છે એ સેમ રહેશે. ત્યાર પછી મિત્રો 11 નંબરની જે જનરલ કેટેગરી એટલે કે બિન અનામત વર્ગ છે તો એમના બાળકોને જન્મનું પ્રમાણપત્ર, રહેઠાણનો પુરાવો, આવકનો દાખલો, પાન કાર્ડ અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન, અને જો બંને ન હોય તો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, તે ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટો અને માતા પિતા અથવા તો વાલીના સહીનો નમૂનો અહીં અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અવશ્ય એકઠા કરી રાખવાના છે. તમે જે પણ કેટેગરીની અંદર આવતા હો તમારે આ ડોક્યુમેન્ટ છે એ જોઈ અને અપલોડ કરવાના રહેશે. મિત્રો અહીંયા ખાસ સૂચના પણ આપણે જોઈ લઈએ કે તમે જ્યારે ઓનલાઈન અરજી કરો ત્યારે મિત્રો ઓરિજિનલ ડોક્યુમેન્ટ જ તમારે અપલોડ કરવાના છે. જો તમે ઝાંખા અથવા ઝેરોક્સ કોપી અપલોડ કરશો તો તમારું ફોર્મ રિજેક્ટ થવાને પાત્ર રહેશે. તમે આ જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરો એ JPG અને PDF ફોર્મેટની અંદર જ અપલોડ કરવાના છે. એમની સાઇઝ પણ અહીંયા લખેલી છે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ અવશ્ય જો તમારી પાસે ન હોય તો તમે ફોર્મ શરૂ થાય તે પહેલાં જ અહીં એકઠા કરી રાખો, જેથીને ફોર્મનો સમય છે એ ખૂબ ટૂંકો હોય છે. ગયા વર્ષે મિત્રો 12 જ દિવસ તમને આપેલા હતા, 12 દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું હતું. તો એવું જ પાછું આ વર્ષે તમારા બાળકનું ફોર્મ રહી ન જાય તો એટલા માટે તમારે પહેલાં જ આ તમામ ડોક્યુમેન્ટ તમને જે પણ કાસ્ટ વાઇઝ લાગુ પડતા હોય એ એકઠા કરી રાખવા. ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મની. તો આ આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું એક સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. અહીંયા મિત્રો તમારે તમારું નામ લખવાનું છે, ત્યાર પછી તમારું એડ્રેસ આવશે, તમારા પુત્રનું અથવા તો પુત્રીનું નામ અહીંયા લખવાનું છે. જો તમારી પાસે પાન કાર્ડ હોય તો એનો નંબર અહીંયા લખવાનો છે. વાર્ષિક આવક તમારે અહીંયા દર્શાવવાની રહેશે. તમારા કુટુંબના તમામ સભ્યોની જે વાર્ષિક આવક છે એ તમારે લખવાની રહેશે. બાળકના પિતાનું નામ અહીંયા લખવાનું છે, અહીંયા એમની સાઇન કરાવવાની રહેશે, અને બાળકના માતાનું નામ અહીંયા લખવાનું છે, એમની સાઇન અહીંયા આવશે. જો માતા પિતા ન હોય તો એમના વાલીનું નામ અહીંયા લખી એની સાઇન કરાવવાની રહેશે. તો મિત્રો આટલી ડિટેલ છે એ તમારે અવશ્ય ભરી દેવાની રહેશે. આ PDF પણ તમને આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલમાંથી મળી જશે, તો ત્યાં તમે અવશ્ય જોડાઈ જજો. મિત્રો આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ અથવા તો વોટ્સએપ ચેનલ
બંનેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે જોઈન કરી લેજો, જેથીને તમે પીડીએફ છે એ ડાઉનલોડ કરી અને જાતે જ ડોક્યુમેન્ટ જોઈ શકો. મિત્રો, હવે આપણે વાત કરીએ કે આના ઓનલાઈન અરજી ફોર્મ ક્યારે શરૂ થશે. તો મિત્રો, મોટે ભાગે માર્ચ મહિનાના એન્ડમાં અથવા તો એપ્રિલ મહિનાની શરૂઆતની અંદર આના ફોર્મ છે એ શરૂ થાય છે. તો જેવા ફોર્મ શરૂ થશે એટલે આપણી ચેનલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાનો પણ વિડીયો અપલોડ કરવામાં આવશે. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથીને કોઈ પણ માહિતી છૂટી ન જાય અને તમે એ વિડીયો જાતે જ જોઈ અને ઓનલાઈન અરજી કરી શકો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.